નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજી. ચાલો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો એક મહત્વનો ટોપિક આર્ટિકલ્સ વિશે આજે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં ગ્રામરનો એક સરસ મજાનો ટોપિક છે આર્ટિકલ્સ. એમાં આજે આપણે અભ્યાસ કરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ્સની શરૂઆત કરીએ તે પહેલાં આપણને આપણા અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો વિશે થોડીક જાણકારી હોવી જોઈએ. હવે ખાસ કરીને અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો જે છે એની કુલ સંખ્યા આપણને ખબર છે. કેટલી છે? 26. મૂળાક્ષરો 26 છે. હવે આ મૂળાક્ષરો છે એને આપણે બે વિભાગમાં વિભાજિત કરીએ છીએ, એક સ્વર અને એક વ્યંજન. હવે સ્વર એટલે સ્વર કેટલા છે કુલ અંગ્રેજીમાં? તો કે 5. A, E, I, O, U. હવે ABCD જે છે એમાંથી કુલ 5 છે એ સ્વર છે, A, E, I, O, U. અને એ સિવાયના 21 જે છે એ શું છે? વ્યંજન. તો કયા કયા વ્યંજનમાં સમાવેશ થાય? તો કે B, C, D, F, G, H, J, K, L, M, N, P, Q, R, S, T, V, W, X, Y, Z. હવે તમે જોયું તો કે 3, 6, 9, 12, 15, 18, 18 ને 3 21. બરાબર? 18 ને 20. આ 21 છે એ વ્યંજન છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે આ ખાસ સમજવાનું છે. ABCD જેને આપણે મૂળાક્ષરો કહીએ છીએ એને મૂળભૂત રીતે બે વિભાગ વિભાજિત કરવાનું. આ બે વિભાગ સમજાશે તો જ આપણને આગળ આર્ટિકલ્સનો ટોપિક સમજાશે. હવે તમને ખાસ કરીને ખબર હશે કે આર્ટિકલ્સને આ બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે પહેલાં આપણને સ્વર વ્યંજન વિશેની માહિતી આ તમને સમજાઈ જાય એ રીતે આ રીતે લખેલું છે. શાંતિથી જાળવીને લખવાનું છે અને સમજવાનું છે. આગળ આર્ટિકલ્સ. અંગ્રેજી ભાષામાં મુખ્ય 3 આર્ટિકલ્સ છે. આર્ટિકલ એ, એન અને ધ. કેટલા કુલ આર્ટિકલ્સ છે? તો કે 3. એ, એન અને ધ. અને તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે. બરાબર? કુલ આર્ટિકલ 3 પણ એને વહેંચવામાં કેટલા ભાગમાં આવે છે? 2. પહેલો વિભાગ ઇનડિફાઇન્ડ આર્ટિકલ્સ. ઇનડિફાઇન્ડ આર્ટિકલ્સ એટલે અનિશ્ચિત આર્ટિકલ કે જેનું વાક્યમાં સ્થાન નિશ્ચિત નથી. બરાબર? એવા કયા આર્ટિકલ છે? તો કે એ અને એન. હવે આ એ અને એન છે વિદ્યાર્થી મિત્રો, એ અનિશ્ચિત છે. કા વાક્યમાં એ મુકાતો હોય, કા વાક્યમાં એન મુકાતો હોય છે. પણ એ કઈ રીતે આવે એ આપણે આગળ જોઈશું. અને એક આર્ટિકલ, બીજો વિભાગ છે ડિફાઇન્ડ આર્ટિકલ. નિશ્ચિત આર્ટિકલ્સ કે જેનું વાક્યમાં સ્થાન નિશ્ચિત છે, પણ કઈ રીતે નિશ્ચિત છે એ આપણે આગળ જોઈશું. હવે તમને આટલી ખબર પડી કે આર્ટિકલ્સ કેટલા છે? 3. કયા કયા? કોઈ પૂછે તો હવે આપણને ખબર હોવી જોઈએ. એ, એન અને ધ. અને એને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો કે બે વિભાગમાં. કયા કયા? તો કે અનિશ્ચિત આર્ટિકલ અને નિશ્ચિત આર્ટિકલ. અનિશ્ચિત આર્ટિકલ્સમાં કોનો સમાવેશ થાય છે? તો કે એ અને એન. અને નિશ્ચિતમાં કોનો સમાવેશ થાય છે? ધ. આ વિદ્યાર્થી મિત્રો તમારી માટે સામાન્ય માહિતી છે. હવે આગળ આપણે જોઈશું આજે પહેલો વિભાગ અનિશ્ચિત આર્ટિકલ, ઇનડિફાઇન્ડ આર્ટિકલ. તેમાં આવતા એ અને એનનો આજે આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું. ચાલો હવે તેનો અભ્યાસ કરીએ. આર્ટિકલ્સ એ, એન. ગણી શકાય તેવી વસ્તુઓ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે તે નામની પહેલા નીચેની શરતોએ એ કે એન આર્ટિકલ મુકાય છે. આર્ટિકલ મુકાય છે. હવે ગણી શકાય, જેને આપણે ગણી શકાય એવી વસ્તુઓ હોય, એવું પ્રાણીનું નામ હોય, વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે તે નામની પહેલાં નીચે આર્ટિકલ મૂકવામાં આવે છે. તો જે શરતો છે એ જોઈએ. નામ હંમેશા કેમાં હોવું જોઈએ? એક વચનમાં હોવું જોઈએ. એ પાછું નામ કેવું હોય? તો કે સામાન્ય હોય. એ ગણી શકાય તેવા પાછા સામાન્ય નામ હોય. કોઈ સંજ્ઞાવાચક નામ સાથે આર્ટિકલ ન મુકાય. ટૂંકમાં એ અને એન એક વસ્તુનો નિર્દેશ કરે છે. હવે આપણે જે આજે નિશ્ચિત આર્ટિકલ ભણીએ છીએ એમાં આ એક વસ્તુ ધ્યાન રાખવાનું. આર્ટિકલ એ અને એન છે એક વસ્તુનો નિર્દેશ કરે છે. એટલે કે એક એવું વસ્તુ દર્શાવવા માટે એક એવી સામાન્ય નામ કે સંજ્ઞા
ગણી શકાય તેવા સામાન્ય નામ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. તો હવે આપણે આગળ ભણીએ. આ સામાન્ય માહિતી છે. ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે તેને નામની પહેલાં નીચેની શરતો એ અને આર્ટિકલ મુકાય છે. એટલે આ ચાર શરતો છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને એ અને એન એક વસ્તુનો નિર્દેશ કરે છે. બરાબર, એક વસ્તુનો નિર્દેશ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ સમજાવ્યું તેમ હવે આપણે અહીંયા આર્ટિકલ એનો અભ્યાસ કરીએ છીએ. હવે આ આર્ટિકલ એનો અભ્યાસ કરવો છે મારે, તો મેં તમને આગળ એબીસીડી એટલે કે મૂળાક્ષરોની જે સ્લાઇડ હતી એમાં તમને મેં કીધું હતું, બરાબર, તો કે કઈ રીતે આપણે એનો અભ્યાસ કરવો. હવે આ અનિશ્ચિત આર્ટિકલ છે એટલે એના સ્થાન કઈ રીતે આપણે વાક્યમાં એ મેકો કે એન મેકો આર્ટિકલ તો એમાં એ અને એન ક્યારે વપરાય એવું કહે છે. તો હવે એમાંથી આપણે જોવાનું છે આર્ટિકલ એ. જે સામાન્ય નામનો ઉચ્ચાર કેનથી થતો હોય? વ્યંજન. હવે વ્યંજનની સંખ્યા કેટલી કીધી હતી આપણે? 21. આ 21 જે શબ્દો છે, બરાબર, એ 21 શબ્દોથી શરૂઆત થતી હોય અને તે નામ કેમાં હોય? એક વચનમાં હોય, તો તે શબ્દની પહેલાં કયો આર્ટિકલ મુકાય છે? તો કે એ આર્ટિકલ મુકાય છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું, એ આર્ટિકલ આપણે મૂકવો હોય તો શું યાદ રાખવાનું? એબીસીડીના વ્યંજન શબ્દો, બરાબર, એબીસીડીના જે વ્યંજન શબ્દો એટલે કે મૂળાક્ષરોનું ધ્યાન રાખવાનું છે. એની સંખ્યા કુલ કેટલી કીધી હતી આપણે? તો કે આ 21 મૂળાક્ષરો આગળની સ્લાઇડમાં છે એ યાદ રાખશો તો એ શબ્દની આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા જો હોર્સ, હોર્સ શબ્દની શરૂઆત કેનથી થાય છે? એચ, એટલે આપણે આ શું મૂક્યું? આર્ટિકલ એ. કાટ, કાટ શબ્દની શરૂઆત છે એ કેનથી થાય છે? તો કે સી, સી એટલે આપણે શું મૂકીએ છીએ? એ. પછી ટ્રી શબ્દની શરૂઆત કેનથી થાય છે? ટી, ટી કેમાં આવે? વ્યંજનમાં, એટલે આપણે એ મૂકીએ છીએ. તો આશા રાખું છું એ આર્ટિકલ સમજાઈ ગયો હશે. એ આર્ટિકલ મૂકવું હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું? અંગ્રેજી મૂળાક્ષરોના વ્યંજન. અને હવે એટલી ખબર આપણને પડી ગઈ હશે, જ્યારે આર્ટિકલ એન છે એમાં શું મૂકવાનું હોય? તો કે જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય અને તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલાં એન આર્ટિકલ મુકાય. હવે આપણે સ્વર કેટલા હતા? તો કે 5. એ ઈ આઈ ઓ યુ, એ 5 સ્વર છે. બાકીના બધા 21 હતા એ શું હતા? વ્યંજન છે. તો હવે તમને મેં કીધું હતું સ્વર કયા કીધા હતા? એ ઈ આઈ ઓ યુ. તો જો અહીંયા ધ્યાન રાખો, ખાસ શબ્દ છે એક્સ, બરાબર, તો એની શરૂઆત કેનથી થાય? એ. જો તમને બ્લુ કલરથી ઉપસેલો દેખાય તો એની આગળ આપણે શું મૂકીએ છીએ? એન. એગ, એક શબ્દની શરૂઆત કેનથી થાય? ઈ, તો ઈ વ્યંજન છે એટલે આપણે શું મૂકીએ? એન. ઇંકપોટ, બરાબર, આ ઇંકપોટ છે એની શરૂઆત કેનથી થાય? આઈ, આઈ શું છે? સ્વર, એટલે આપણે શું મૂકીએ? એન. પછી ઓરેન્જ, ઓરેન્જ જે શબ્દ છે, બરાબર, એમાં શું શબ્દની શરૂઆત થાય છે? ઓ, એટલે આર્ટિકલ શું આવે? એન. અમરેલા, અમરેલા જે શબ્દ જે છે, બરાબર, એની શરૂઆત કયા શબ્દથી થાય છે? યુ, યુ એટલે સ્વર, તો શું મેકાય? એન મેકાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે ટૂંકમાં કહું તો આર્ટિકલ એ તમારે ભણવો હોય ત્યારે તમારે ધ્યાનમાં શું રાખવાનું? વ્યંજન. અને એન ભણવો હોય તો ધ્યાનમાં શું રાખવાનું? સ્વર. પણ કઈ રીતે જોઈ શકાય? તો હવે આશા રાખું છું આર્ટિકલ એ અને એન તમને સમજાઈ ગયો હશે. હવે જો એ આર્ટિકલ છે, એ આર્ટિકલ છે એ કોની આગળ મુકાય છે? તો કે વ્યંજન શબ્દથી શરૂઆત થતી શબ્દથી. અને એન છે એ ક્યારે મુકાય છે? સ્વરથી શરૂ થતા શબ્દની પહેલા મૂકવામાં આવે છે. તો હવે એની કેટલીક આપણે આજે એક્ટિવિટીઓ જોઈએ. એક્ટિવિટી: ચિત્ર જુઓ અને એ કે એનનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ઇટ ઇઝ ખાલી જગ્યા એપલ. હવે જો અહીંયા એપલ આપ્યું છે, સરસ. હવે આપણે ચિત્ર આપેલા છે પણ ચિત્ર ધ્યાનમાં નથી રહેવાનું. ખાલી જગ્યા હોય ને વિદ્યાર્થી મિત્રો, એની પછીનો શબ્દ જોવાનો. હવે તમને કેમ ખબર પડે કે મારે એ અને એન મેકો? તો ખાલી જગ્યા પછીનો શબ્દ શું છે? એપલ. એપલ જે શબ્દ છે એનો ઉચ્ચાર કરીએ એપલ, એટલે આ શબ્દની શરૂઆત કેનથી થઈ? એ. હવે એ શું છે? તો કે સ્વર છે. તો સ્વર હોય તો શું મેકવાનું? એન મેકવાનું, એટલે ખાલી જગ્યામાં એન. તો સમજાઈ ગયું? ઇટ ઇઝ ખાલી જગ્યા ટ્રી, તો ટ્રી છે અહીંયા, બરાબર. હવે ટ્રી શબ્દની શરૂઆત કેનથી થઈ? વ્યંજન. વ્યંજન હોય તો શું મૂકીએ છીએ? એ મૂકીએ છીએ.
ચાલો હવે તમને આવડી ગયું છે. ખાલી ઇટ ઇઝ ખાલી જગ્યા એક્સ. એક્સ એટલે કુહાડી, બરાબર. તો કુહાડીનો શબ્દની શરૂઆત, સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ? આ વ્યંજન સ્વર એથી, એટલે ખાલી જગ્યામાં એન. તો આગળ હવે તમને સમજાતું જશે. ઇટ ઇઝ ખાલી જગ્યા એગ. એગ શબ્દની શરૂઆત ક્યાંથી થાય છે? ઈ. ઈ શું છે? સ્વર, એટલે ખાલી જગ્યામાં એન. હવે જો ઇટ ઇઝ ખાલી જગ્યા બોટ. બોટ છે એ શબ્દની શરૂઆત ક્યાંથી થઈ? બી. બી શું છે? વ્યંજન, એટલે એ. ઇટ ઇઝ ખાલી જગ્યા કેટ. કેટ જે છે એ શબ્દની શરૂઆત સી થી થાય. સી શું છે? વ્યંજન, એટલે આપણે શું મૂકીએ છીએ? એ. ઇટ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ. એલિફન્ટ છે એની શબ્દની શરૂઆત ક્યાંથી થાય છે? ઈ. ઈ એટલે કેમાં આવે? વ્યંજન, સોરી સ્વર. સ્વરમાં આવે એટલે આપણે એ એન મૂકીએ છીએ. ઇટ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. અમ્બ્રેલા જે શબ્દ છે એની શરૂઆત યુથી થાય છે. યુ શું છે? સ્વર છે, એટલે એન. ઇટ ઇઝ ખાલી જગ્યા ઓરેન્જ. ઓરેન્જ જે છે એ શબ્દની શરૂઆત ક્યાંથી થાય છે? ઓ. ઓ કેમાં આવે? સ્વરમાં આવે, એટલે એન. ઇટ ઇઝ ખાલી જગ્યા ઇન્કપોટ. ઇન્કપોટની શરૂઆત ક્યાંથી થાય છે? આઈ. આઈ એટલે સ્વર. સ્વર હોય તો શું મૂકવાનું? એન. ઇટ ઇઝ બુક. બુક છે તો શું લખશું? એ, કારણ કે બી શબ્દ જે છે, બુકનો શબ્દની શરૂઆત બી થી થાય છે, તો બી થી શરૂઆત થાય તો બી કેમાં આવે? વ્યંજનમાં આવે, એટલે બી. ઇટ ઇઝ ખાલી જગ્યા પેન. પેન શબ્દની શરૂઆત છે એ ક્યાંથી થાય છે? પી થી. પી એટલે વ્યંજન, એટલે એ મુકાય છે. ઇટ ઇઝ ખાલી જગ્યા ફેન. ફેન એટલે પંખો. ફેન એટલે શરૂઆત એફ થી થાય. એફ કેમાં આવે? સ્વરમાં, વ્યંજનમાં આવે છે, એટલે આપણે એ મૂકીએ છીએ. ઇટ ઇઝ ખાલી જગ્યા એન્ટ. હવે એન્ટ છે એમાં શરૂઆત ક્યાંથી થાય છે? એ થી શરૂઆત થાય છે. એ હોય તો એ શું છે? સ્વર, એટલે આપણે ખાલી જગ્યામાં એન મૂકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલું જ તમારે ધ્યાન રાખવાનું. આજના એપિસોડમાં આપણે આર્ટિકલ્સ વિશે ભણ્યા. આર્ટિકલ્સના બે ભાગ છે, નિશ્ચિત અને અનિશ્ચિત. એમાંથી આજે આપણે પહેલો ભાગ ભણ્યા અનિશ્ચિત. અનિશ્ચિત આર્ટિકલ્સમાં બે આર્ટિકલ આવે, એ અને એન. એ આર્ટિકલ ક્યારે મૂકવામાં આવે છે? તો કે વ્યંજન શબ્દ, વ્યંજનથી શરૂઆત થતી હોય ત્યારે. અને એનને ક્યારે એન આર્ટિકલ ક્યારે મૂકવામાં આવે છે? સ્વરથી. સ્વર શબ્દથી સ્વરથી શરૂ થતા શબ્દ આગળ મૂકવામાં એન આવે છે. હવે તમે જુઓ, આપણે આગળની સ્લાઇડમાં બધા ભણી ગયા અને ખાલી જગ્યા જોઈ. હવે આજે જે આ 1 થી 14 ખાલી જગ્યા છે એ તમારે રફ નોટમાં 2 વાર લખવાની છે. અને આગળના નિયમ બધા તમારે સમજાવ્યા છે આર્ટિકલ એ અને એનના, બરાબર. એ તમારે રફ નોટમાં 1 વાર લખવાના છે અને ખાલી જગ્યા 2 વાર લખવાની છે. અને નિયમ સાથે સાથે 1 વાર લખીને પાકા કરવાના છે, બરાબર. અને હવે આપણે આગળનો એપિસોડમાં જ્યારે મળશું ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ શીખશું. થેન્ક યુ. આભાર.